નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન. આપણું બંધારણ એ આપણી શક્તિ છે અને આપણી એકતા એ આપણી ઓળખ છે. તો આજના આ 26મી જાન્યુઆરીના એટલે કે પ્રજાસત્તાક પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. આજે પણ આપણે લઈને આવી ગયા છે મેટ્રિક 7, જેમાં આપણે જોઈશું when the unit digit is 1, એટલે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એ બંને સંખ્યાનો જો ગુણાકાર કરવો હોય, મલ્ટીપ્લાય કરવો હોય તો કઈ રીતે કરીએ ચાલો જોઈએ. અહીંયા બંનેનો એકમનો અંક 1 છે, અહીંયા 4 છે, 3 છે. તો સૌથી પહેલો સ્ટેપ શું છે? એકમના અંકમાં આપણે 1 લખી દઈશું. બીજો સ્ટેપ શું છે? જે બંને દશકના અંકો છે એટલે કે 4 અને 3 એ બંનેનો પ્લસ કરીશું. +4 + 3 7. અને થર્ડ સ્ટેપ છે જે બંને દશકના અંક છે એ બંનેનો મલ્ટીપ્લાય કરીશું. 4 3 12. 1 2 7 1. તો આ થઈ ગયો આપણો આન્સર. સેકન્ડ જોઈએ. પાછળ ફર્સ્ટ સ્ટેપ શું છે? એક તો લખી જ દેવાનો છે. સેકન્ડ સ્ટેપ બંનેનો પ્લસ. 5 + 4 9. થર્ડ સ્ટેપ શું હતું? બંનેનો મલ્ટીપ્લાય. 5 4 20 2091. આ થઈ ગયો આપણો આન્સર. થર્ડ નંબર જોઈએ. પાછળ 1 તો આપણે લખી જ દઈએ છીએ. સેકન્ડ બંનેનો પ્લસ. અહીંયા જોજો, બંનેનો પ્લસ કરશું તો 9 + 7 આન્સર આવશે 16. તો આપણે 16 અહીંયા નહીં લખશું, માત્ર 6 લખશું. જે 1 છે એને વધી ઉમેરીશું, કેરી ફોરવર્ડ કરીશું. અને થર્ડ સ્ટેપ શું છે? બંનેનો મલ્ટીપ્લાય. 9 7 63. તો 63 માં એક આપણે એડ કરીશું એટલે શું થશે? 64. તો 6 4 6 1. આ થઈ ગયો આપણો આન્સર. નેક્સ્ટ જોઈએ. પાછો તો આવશે 1 3 + 2 5. બંનેનો મલ્ટીપ્લાય. 3 2 6 6 5 1. આ થઈ ગયો આપણો આન્સર. તો આ જે 5 નંબરનો પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો આવા જ મજેદાર વિડિયો જોવા માટે એકવાર વિડિયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરી દો. જય હિન્દ, જય ભારત.